હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને બહાર બજારમાં મળે તેવું એકદમ ટેસ્ટી અને એકદમ યમી અને સૌ કોઈને મનપસંદ હોય તેવું પનીર ટોર્ટિલા રેપની રેસીપી જણાવીશ। આ રેસીપીથી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થશે તેવું બનશે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। તમે જોઈ શકો છો મસ્ત ચીઝ, પનીરનું સ્ટફિંગ ને વેજીટેબલ્સ ને બધું જ એકદમ મસ્ત લેયર વાઇઝ દેખાય છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, પનીર ટોર્ટિલા રેપ બનાવવા માટે થઈને આપણે એક કથરોટ લઈશું। તેમાં હવે આપણે એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ લઈશું, જે આપણે રોટલી બનાવવા માટે થઈને વાપરતા હોઈએ છીએ તે લેવાનો રહેશે। તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાના લોટનો પણ યુઝ કરી શકો છો, અથવા તો ઘઉં અને મેંદાનો બંને મિક્સ લોટ પણ યુઝ કરી શકો છો। તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મોણ માટે થઈને 2 ચમચી તેલ એડ કરીશું। આ બધાને હવે આપણે મિક્સ કરીશું। મિક્સ થઈ જાય તે પછી આપણે થોડુંક પાણી એડ કરીશું અને આપણે લોટ બાંધીશું। આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં તે રીતનો લોટ બાંધવાનો રહેશે। તે પછી હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીને આ લોટને તેલવાળો કરી દઈશું। લોટ તેલવાળો થઈ જાય તે પછી આપણે આ લોટને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે થઈને રહેવા દઈશું। આ લોટ 15 થી 20 મિનિટ માટે થઈને પલળે ત્યાં સુધીમાં આપણે રેપ માટે થઈને પનીરનું સ્ટફિંગ રેડી કરી દઈશું। ફ્રેન્ડ્સ, પનીરનું સ્ટફિંગ બનાવવા માટે થઈને આપણે કઢાઈ મૂકીશું। કઢાઈ ગરમ થાય એટલે 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 1/4 ચમચી હિંગ એડ કરીશું। તે પછી 2 લીલા મરચાં, 7 થી 8 કળી લસણ અને થોડુંક આદું સમારીને એડ કરીશું। 20 સેકન્ડ આ બધાને સાંતળીશું। બધું સંતળાઈ જાય તે પછી તમે આમાં તમને મનપસંદ હોય તે ગમે તે વેજીટેબલ્સ વધારે ક્યાં તો ઓછા વધતા પ્રમાણમાં એડ કરી શકો છો। મીડિયમ સાઇઝનું કેપ્સિકમ, મીડિયમ સાઇઝનું ગાજર, મીડિયમ સાઇઝનું ટામેટું, મીડિયમ સાઇઝની ડુંગળી અને થોડીક કોબી, આ બધું એડ થઈ જાય તે પછી આ બધાને મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ જાય તે પછી 1 કપ જેટલા બાફેલા મકાઈના દાણા એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 1/4 ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। અડધી ચમચી ઓરેગાનો એડ કરીશું ને 1 ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરીશું। આ બધાને આપણે લો ફ્લેમ ઉપર મિક્સ કરી દઈશું। બધા વેજીટેબલ્સ જે છે તેને આપણે ઓવરકુક નથી કરવાના, અધકચરા રાખવાના રહેશે। જે બધા શાક છે તે અધકચરા સંતળાઈ જાય તે પછી આપણે 1 કપ ઝીણા સમારેલા પનીરના ટુકડા એડ કરીશું। તે પછી 1 ચમચી તંદૂરી સોસ એડ કરીશું। આ બધાને મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય તે પછી આને 1 થી 2 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર કૂક કરવાનું રહેશે। 1 થી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું મસ્ત પનીરનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું। ફ્રેન્ડ્સ, 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ મસ્ત આપણો થઈ ગયો છે। આવી રીતનું કરવાનું રહેશે। હવે આપણે પનીર ટોર્ટિલા રેપ બનાવવા માટે થઈને આના ગુલ્લા કરીને મોટી મોટી રોટલીઓ બનાવીશું। હવે આપણે આને વણીશું। રોટલીને વણવા માટે થઈને હું અટામણમાં ઘઉંનો ઝીણો લોટ જ લઉં છું। આ રીતના ડીપ કરી દીધા બાદ હવે આપણે આને વણીશું। આમાં બહુ અટામણનો યુઝ નથી કરવાનો, બને ત્યાં સુધી એમને જ રોટલી વણવાની રહેશે। હવે આપણે રેપ બનાવવા માટે થઈને આ રોટલીને આપણે શેકીશું।
તમારે રેપ બનાવવી હોય ત્યારે પહેલાં બધી રોટલીને બનાવી દેવાની રહેશે અને ત્યાર પછી જ આપણે રેપ બનાવવાના રહેશે. આપણે એક તવી મૂકીશું. તવી ગરમ થાય એટલે આપણે આ જે રોટલી વણી હતી તે આપણે આ તવીમાં એડ કરીશું. હવે આપણે આ રોટલીને બંને સાઈડ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચઢવા દેવાની રહેશે. આ એક બાજુ થઈ ગયા બાદ હવે આપણે બીજી બાજુ ચઢવા દઈશું. આપણે આ બીજી બાજુ થઈ ગયા બાદ હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું ને આવી રીતની બીજી બધી જ કરી લેવાની રહેશે. રેપ બનાવવા માટે તેને આપણે જે આ રોટલી ચડવી તેને હવે આપણે આવી રીતે કટ કરીશું. તે પછી હવે આપણે અહીંયા આ બાજુ કોથમીરની ચટણી લગાવીશું. હવે આપણે થોડોક કેચઅપ અહીંયા લગાવીશું. તે પછી આપણે જે આ સ્ટફિંગ પનીરનું જે રેડી કર્યું હતું તે આમાં એડ કરીશું. તે પછી હવે આ બાજુ તમે કેચઅપ અથવા તો તંદૂરી સોસ અથવા તો સાલ્સા સોસ ગમે તે લગાવી શકો છો. કેચઅપ લગાવું છું. પછી આમાં આપણે કટ વેજીટેબલ્સ એડ કરીશું. થોડીક ડુંગળી, ટામેટાં, કાકડી, કેપ્સિકમ ને તે પછી હવે અહીંયા ચીઝ સ્લાઈસ એડ કરીશું. ને હવે આપણે આ બધાને ફોલ્ડ કરી દઈશું અને આવી રીતે. તે પછી આ ભાગને આવી રીતે ને તે પછી આને આમ આવી રીતે. આવી રીતના ફોલ્ડ કરી દીધા બાદ હવે આપણે આને તવી ઉપર ફ્રાય કરીશું. તેજ તવી મૂકીશું. તવીને ગરમ થવા દઈશું. તવી ગરમ થાય એટલે આપણે થોડુંક બટર એડ કરીશું. તમે બટરની જગ્યાએ ઘી ક્યાં તો તેલ પણ લઈ શકો છો. બટરને આપણે આવી રીતે સ્પ્રેડ થવા દઈશું. તે પછી આપણે હવે આ જે રેપ જે રેડી કર્યું હતું તેને આપણે આમાં મૂકીશું. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. એક બાજુ થવા આવે એટલે આની ઉપર થોડુંક બટર લગાવી દઈશું અને ત્યારબાદ તેને ફેરવી દઈશું. ને હવે આપણે આને બીજી બાજુ થવા દઈશું. બીજી સાઈડ પણ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. 1-2 મિનિટ પછી બીજી બાજુ થઈ ગયા બાદ હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ મસ્ત એકદમ યમી પનીર ટોર્ટિલા રેપ રેડી છે. આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ટેસ્ટી અને એકદમ યમી બહાર બજારમાં મળે તેવા પનીર ટોર્ટિલા રેપ રેડી છે. તમે જોઈ શકો છો મસ્ત દેખાય છે. ટેસ્ટમાં બી તેટલા જ મસ્ત છે. તમે આને કોથમીરની ચટણી અને કેચઅપ જોડે સર્વ કરી શકો છો. આટલી ક્વોન્ટિટીમાં 4 થી 5 નંગ પનીર ટોર્ટિલા રેપ બનશે. હું તમને એક બતાવું છું. વાવ, મસ્ત દેખાય છે. તમે જોઈ શકો છો મસ્ત ચીઝ, પનીરનું સ્ટફિંગ ને વેજીટેબલ્સ ને બધું જ એકદમ મસ્ત લેયર વાઇઝ દેખાય છે. તમે આ પનીર ટોર્ટિલા રેપને નાના બાળકોને લંચ બોક્સમાં પણ તમે ભરી શકો છો. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.